જય શ્રી કૃષ્ણ. દેવ લાઈફ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને લસણિયા મમરાનો વિડીયો બતાવીશ. કેવી રીતે લસણિયા મમરા બને છે. આ છે મમરા જેને મેં તરી લીધેલા છે. એની પહેલા તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જો આ રીતે આપણે મમરાને તરી લેવાના છે વારા ફરતી. આ રીતે આપણે ચમચીએથી હલાવતું જવાનું છે, જેને કારણે સારી રીતે બધા જ મમરા જો તેલ મૂકી દીધેલું છે. આપણા બધા જ મમરા તરાઈ ગયા છે. જો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. જો એકદમ અવાજ આવે છે. એમાં આપણે તેલ મૂક્યું છે. અહીંયા મેં મસાલો લીધેલો છે. જો સંચર પાવડર, ચાટ મસાલો, મીઠું અને ખાંડ. અને આ છે લસણવાળી ચટણી, જે આપણે લસણ ખાંડીએ અને એમાં થોડી અમથી ચટણી નાખી અને એમાં થોડું પાણી નાખી અને મેં એને એકદમ પાણી જેવી આપણે બનાવી લીધેલી છે. જો અહીંયા મેં 2 ચમચી જેટલું મેં પાણી અને તેલ મૂકેલું છે. એમાં આપણે આ ચટણીને સારી રીતે સાતળી દઈશું. જોશો ને એકદમ તેલ અને ચટણી બે મિક્સ એક સરખી થઈ ગઈ છે. જોશો ને. હવે આમાં આપણે ગેસને બંધ કરી અને આ જે આપણે મસાલો છે એ આમાં નાખી દીધું છે. હવે એમાં આપણે આ બધો જે મસાલો લીધેલો હતો એ બધો આપણે નાખી દઈશું અને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ છે આપણા લસણિયા મમરા તૈયાર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ ઘરે ટ્રાય કરજો. તો તમને પસંદ આવે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આમાં મેં થોડી અમથી સેવ નાખી દીધી છે. જોવો છો ને આપણા લસણિયા મમરા એકદમ તૈયાર છે, ક્રિસ્પી અને એકદમ તીખા તીખા.